બગદાણા કેસના આરોપીને ભાવનગર જિલ્લા જેલમાંથી હવે સુરતની વરાછા પોલીસ ઉઠાવી ગઈ છે। શું છે સમગ્ર વિગત તેની વિગતવાર વાત કરીશું અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। સુરતના વરાછા પોલીસ સ્ટેશનથી હાલમાં એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે, જેની વિગતવાર જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર બગદાણામાં કોળી યુવાન નવનીત બાલદિયાને મારવાના મામલે જે આરોપીઓ પકડાણા છે તેમાં સૌ પ્રથમ 8 આરોપી છે તેને બગદાણા પોલીસે પકડ્યા હતા અને ત્યારબાદ છે 6 આરોપીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીએ 6 આરોપીને પકડ્યા હતા। તેમાં એસઆઈટી દ્વારા સૌ પ્રથમ 15 તારીખે છે તે કાનુભાઈ ભીખુભાઈ કામળિયા રહે ભગીરથ સોસાયટી વરાછા સુરત, તેનું મૂળ વતન છે પાદરી ભમર તાલુકો તળાજા ગામનો જે વતની છે તેની સૌપ્રથમ એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને જેલ હવાલે કરવામાં આવ્યો હતો, જેને લઈને હાલમાં સુરતથી જે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર જિલ્લા જેલમાં બંધ રહેલા કાનુ કામળિયાને સુરતની છે વરાછા પોલીસે તે ચોરીના ગુનામાં છે તેની ધરપકડ ભાવનગર જિલ્લા જેલમાંથી કરી છે અને સુરત ખાતે લઈ ગયા છે। જો તેની વિગતે વાત કરવામાં આવે તો કાનુભાઈ ભીખુભાઈ કામળિયા નામનો જે વ્યક્તિ છે, સાથે જ તેની સાથેનો એક આરોપી છે અંકુર શંભુભાઈ વાટલિયા, ઉંમર વર્ષ 26, રહે શેરી નંબર 1 વિરાટનગર સોસાયટી મુરઘા કેન્દ્ર કાપોદ્રા જે વતની છે અને તે મૂળ વતન હિપાવડલી તાલુકો જેસરનો વતની છે। આ બંને વ્યક્તિઓને છે 8 ચોરીના બાઇક સાથે છે ઝડપી લીધા છે। આમ ચોરીના 8 બાઇક છે તે બંને પાસેથી રિકવર કરવામાં આવ્યા છે તેવું અમે સુરતના જે વરાછા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પીઆઈ છે આરબી ગોજિયા તેની સાથે ટેલિફોનિક સંપર્ક નવજીવન ન્યૂઝે કર્યો હતો। તેણે સમગ્ર વિગત જે છે તે જણાવી હતી। સાથે જ જો વાત કરવામાં આવે તો આજે સમગ્ર કેસમાં સુરતના જે વરાછા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીના બનાવો છે તે સામે આવતા હોય અને વરાછાના જે પોલીસ સ્ટેશનના જે પોલીસ કોન્સ્ટેબલ છે, હેડ કોન્સ્ટેબલ છે કાળુભાઈ માદાભાઈ તથા અનાન પોલીસ કોન્સ્ટેબલ છે નરેશભાઈ મેહુરભાઈને બાતમી મળી હતી કે છેલ્લા ઘણા દિવસથી બાઇકની જે ચોરી થઈ રહ્યા છે સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચોરી થઈ છે તેમાં આ બંને લોકો છે તે સંડોવાયેલા છે। તેમાંનો એક આરોપી છે તેને સુરતથી પકડવામાં આવ્યો છે અને અન્ય જે એક આરોપી છે તે ભાવનગર જિલ્લા જેલમાં બગદાણાના જે મારામારીનો જે કેસ છે તેમાં બંધ હોય તે કેસમાં છે તેની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી છે। આજે જ આ કેસના જે બગદાણા કેસના જે આરોપીઓ છે તેની સાંજે 5 કલાકે છે તેમની જામીન અરજી થવાની છે। આ કેસના ટોટલ જે 14 આરોપી છે તે પૈકીના 8 આરોપી તેમજ એક આરોપી જે છે તેણે આગોતરા જામીન અરજી કરી હતી અને તે મામલે સાંજે 5 કલાકે મહુવા કોર્ટ છે તે ચુકાદો આપવાની છે। તેની વચ્ચે વધુ એક આ સમાચાર છે તે સામે આવ્યા છે કે બગદાણા કેસની મારામારીની ઘટનામાં જે એક વ્યક્તિ જે હતો કાનુ કામળિયા, સૌ પ્રથમ એસઆઈટીએ તેની ધરપકડ કરી હતી, તેને હવે સુરતની વરાછા પોલીસ સ્ટેશન છે તેણે ધરપકડ કરી છે અને બાઇક ચોરીના આરોપમાં સંડોવાયેલો છે। કહી શકાય કે આ તમામ જે આરોપીઓ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેટલા આરોપી પકડાયા છે। શું જયરાજ આહિરની ધરપકડ જે છે છેલ્લે કરવામાં આવી હતી, જયરાજ આહિર છે તે આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસો સાથે ઘરોબો ધરાવે છે। સૌ પ્રથમ આ કેસમાં જેનો મુખ્ય આરોપી ગણવામાં આવતો હતો નાજુ નામનો જે વ્યક્તિ છે નાજુ કામળિયા, તે પણ બુટલેગર હોય, તેની ઉપર પણ અનેક છે તે ગુના નોંધાયેલા હોય, આમ છે તે પણ ગુનાહિત ઇતિહાસ વાળો માણસ છે। તેના પણ વિડીયો છે તે વાયરલ થયા હતા કે જયરાજ આહિરના ફાર્મ હાઉસમાં છે તે બેઠો હતો, તે પ્રકારના પણ વિડીયો વાયરલ થયા હતા। એટલે ચર્ચા હવે એવી પણ ચાલુ થઈ છે કે માયાભાઈ આહિરનો દીકરો છે જયરાજ આહિર તે આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસો સાથે રહે છે, તેની સાથે મિત્રતા ધરાવે છે કે કેમ તેવી પણ અનેક શંકા કુશંકાઓ છે તે લોકોમાં ચાલુ થઈ છે। આમ કહી શકાય કે આ મામલે મોટા સમાચાર છે નવજીવન ન્યૂઝ છે તે એક્સક્લુઝિવ સમાચાર અત્યારે નવજીવન ન્યૂઝના દર્શકોને આપી રહી છે કે બગદાણા કેસના જે આરોપી હતા તેમાંનો જે એક આરોપી છે એસઆઈટીએ જેને પકડ્યો હતો તેને સુરતની જે છે વરાછા પોલીસ સ્ટેશન દ્વારા હવે ધરપકડ કરવામાં આવી છે। જોવું રહ્યું આગામી સમયમાં આજે સાંજે જે આરોપીના જામીન અરજી મૂકવામાં આવ્યા છે અન્ય આરોપીના તેમને જામીન મળે છે કે કેમ, એક આરોપી દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી છે તેના આગોતરા મંજૂર કરવામાં આવે છે કે કેમ તે તો હવે આવનારો સમય જ કહેશે। યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।